કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે સુશાસન દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી હતી? તો વર્ષ 2014 થી સુશાસન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? તો તે લોકસભામાં રજૂ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં કુલ કેટલા દ્વીપો છે? તો નિર્જન સહિત કુલ અત્યારે ભારતમાં 1208 ટાપુ દ્વીપો છે. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ચેનાની નાસરી ટનલ દ્વારા મુસાફરીનો કેટલો સમય ઘટશે? તો મુસાફરીનો 2 કલાક જેટલો સમય છે તે ઘટશે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જીવન ચરિત્રના લેખક કોણ છે? તો નારાયણભાઈ દેસાઈ છે તેઓ આ જીવન ચરિત્રના લેખક છે. શ્રી કૃષ્ણ ભગવાને કેટલા દિવસ સુધી ગોવર્ધન પર્વતને ઉપાડીને રાખ્યો હતો? તો કુલ 7 દિવસ સુધી આ પર્વત છે તેને ઉપાડીને રાખ્યો હતો. બાળ ગંગાધર તિલક કયા રાષ્ટ્રવાદી અખબારના સંપાદક હતા? તો બાળ ગંગાધર તિલક છે તેઓ કેસરી અખબારના સંપાદક હતા. ત્યાર પછી જોઈએ તો બાળ ગંગાધર તિલકને રાજદ્રોહના ગુના માટે કઈ જગ્યાએ દેશ નિકાલ કરવામાં આવ્યા હતા? તો તેને મંડલે બર્મા જેલમાં દેશ નિકાલ છે તે કરવામાં આવ્યા હતા. ગાંધીજીની ધરપકડ પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો સરોજિની નાયડુ છે જે ભારતનો બુલબુલ તરીકે ઓળખાય છે તેમણે સત્યાગ્રહની આગેવાની લીધી હતી. સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને કઈ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી? તો લાહોરની સેન્ટ્રલ જેલ છે તેઓમાં ફાંસી આપવામાં આવી હતી. ચંદ્રયાન 3 માં શેપનો સંક્ષેપ શું છે એટલે કે ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે તે છે સ્પેક્ટર પોલરીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ. ત્યાર પછી જોઈએ તો G20 ની કેટલી વિમેન્સ 20 યાની કે W20 સમિટ ભારતના પ્રમુખ પદ હેઠળ યોજાય છે? તો અત્યાર સુધીમાં કુલ 1 વખત છે તે યોજાય છે. ત્યાર પછી જોઈએ તો G20 હેઠળ શરૂ કરાયેલ GBA નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ. G20 માં DPI નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યાર પછી જોઈએ ગુજરાતમાં જૂનાગઢ ખાતે આવેલી ચિત્રકલાની સંસ્થા રૂપાયતનના સ્થાપક કોણ છે? તો રઘુભાઈ અદાણી છે તેઓ આ સંસ્થાના સ્થાપક છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રથમ મેટ્રો રેલ ફેઝ 1 ક્યાંથી શરૂ થઈ છે? તો તે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે શરૂ થઈ હતી. વન નેશન વન રેશન કાર્ડ સુવિધા ઓગસ્ટ 2019 થી 4 રાજ્યોમાં રેશન કાર્ડની કઈ પોર્ટેબિલિટી તરીકે શરૂ કરવામાં આવી હતી? તો આંતરરાજ્ય પોર્ટેબિલિટીની સેવા તરીકે શરૂ કરવામાં આવી હતી. જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં શાંતિ સ્વરૂપ ભટનાગર 2022 નો રાષ્ટ્રીય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આ જે એવોર્ડ છે તે સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટ ડાયગ્નોસ્ટિક્સના ડોક્ટર અશ્વિન કુમાર અને ડોક્ટર મલ્લિકા સુબ્બારેડ્ડી આ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ આપણે તો આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલા છે? તો તેઓ પ્રાથમિક ચિકિત્સા અથવા તો આરોગ્ય સાથે જોડાયેલા છે. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ ક્યાંથી મેળવી શકાય છે? તો ગુજરાત રાજ્યની કોઈ પણ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં લાભ છે તે મેળવી શકાય છે. સોલાર રૂફટોપ્સ મારફતે વીજ ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે આવે છે? તો આપણું ગુજરાત રાજ્ય છે તેમાં પ્રથમ ક્રમે આવે છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ કયા વર્ષમાં પસાર થયો હતો? તો આ જે એક્ટ છે તે 16 નવેમ્બર 2020 માં પસાર થયો હતો. તાપી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો ગુજરાતમાં તેની લંબાઈ છે તે 224 કિલોમીટર છે જ્યારે તેની કુલ લંબાઈ છે તે 752 કિલોમીટર છે. 19મી એશિયન ગેમ્સ 2023 માં મેન્સ શોર્ટપુટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો તજિંદર પાલ સિંહ છે તેઓએ આમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 માં દીપક પુનિયાએ કઈ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો? તો પુરુષોની 86 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ કેટેગરીમાં મેડલ છે સિલ્વર મેડલ છે તે પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી જોઈએ તો 19મી એશિયન ગેમ્સ 2023 માં પુરુષોની +92 કિગ્રા બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ કોણે જીત્યો હતો? તો નરેન્દ્ર બેરવાલ છે તેઓના દ્વારા આમાં બ્રોન્ઝ મેડલ છે તે જીતવામાં આવ્યો હતો. 19મી એશિયન ગેમ્સ 2023 ચંદ્રક વિજેતા સ્વપ્નિલ કુશલે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે. એશિયન પેરા ગેમ્સ 2023 ગોલ્ડ મેડલ વિજેતા સચિન સર્જેરાવ ખિલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કુલ કેટલી પ્રાદેશિક કચેરીઓ હાલમાં કાર્યરત છે? તો કુલ 13 પ્રાદેશિક કચેરીઓ છે તે હાલમાં કાર્યરત છે. સ્ટેટ ક્લાઇમેટ ચેન્જ સેન્ટર યાની કે ગીર ફાઉન્ડેશનને વધુ અસરકારક બનાવવા ગુજરાતમાં શેની સ્થાપના કરવામાં આવી છે? તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગીરનું ફૂલ ફોર્મ છે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના છે તે કરવામાં આવી છે.
સરકા ઇન્ડિકા અશોક વૃક્ષ છે તે કયા તીર્થંકર સાથે સંબંધિત છે? કુલ 24 તીર્થંકર છે, તેમાંથી પાર્શ્વનાથ સાથે તે સંબંધિત છે. ગુજરાતના કયા વિસ્તારમાં લઘુની રચના થઈ છે? તો ગુજરાતના કચ્છના દરિયાકાંઠે લઘુની રચના છે તે કરવામાં આવી છે. કયા વર્ષ સુધીમાં શિક્ષણ માટેની લઘુત્તમ ડિગ્રી લાયકાત 4 વર્ષની સંકલન B.Ed ડિગ્રી હશે? તો વર્ષ 2030 સુધીમાં. આજકાલ તો છોકરીઓ પણ જોઈ વિચારીને છોકરા પસંદ કરે છે. આ વાક્યમાં નિપાત શું છે? તો આ છે તે આમાં નિપાત છે. પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કોણ હતા? તો ગોવર્ધનરામ ત્રિપાઠી છે, તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને ગુજરાતી સાહિત્ય પરિષદનું જે મુખપૃષ્ઠ છે તે છે પરબ. અવનતિનો વિરુદ્ધાર્થી શબ્દ ઉન્નતિ. સંતુ ગોબર કઈ નવલકથાના પાત્રો છે? તો તેઓ લીલુડી ધરતી નવલકથાના પાત્રો છે. જો હાર્ડ એટલે 1357 અને સોફ્ટ એટલે 2468, તો 2 1 4 4 8 શેના માટે વપરાય છે? તો અહીં જે નંબર આપેલા છે 2 એટલે કે આ S, આવી રીતે તમે જ્યારે નંબર લેશો તો એના માટે આવશે સૂટ. કોઈ વ્યક્તિએ સાધારણ વ્યાજ પર 2 વર્ષ માટે 20,000 રૂપિયા ઉધાર લીધા, તો 2 વર્ષના અંતમાં તેને વ્યાજ સહિત 24,800 રૂપિયા આપવાના હતા, તો વાર્ષિક વ્યાજનો દર શું થશે? તો I બરાબર PRN/100. આવી રીતે તમે જ્યારે ગણતરી કરશો તો 12% વ્યાજનો દર છે તે આવશે. કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કેરીનું વૈજ્ઞાનિક નામ છે મેંગીફેરા ઇન્ડિકા. ભારતમાં કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે? તો તે આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. ઇલેક્ટ્રોનિક્સ ઘડિયાળોના ઉત્પાદન માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો મોરબી છે તે આમાં જાણીતું છે. અટલ ટિકરિંગ લેબમાં કેટલા વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયેલા છે? તો હાલમાં 1500 વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયેલા છે. નવી દિલ્હી ભારતમાં વડાપ્રધાનનું પ્રથમ સંગ્રહાલય કયા પરિસરમાં આવેલું છે? તો દિલ્હીનો તીન મૂર્તિ માર્ગ છે ત્યાં આવેલું છે. હાલમાં અમિત અને માનસીની ઉંમરનો ગુણોત્તર 5:6 છે. 7 વર્ષ પછી આ ગુણોત્તર 6:7 થઈ જાય, તો માનસીની 7 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તો 49 વર્ષ છે તે થશે. સ્પેસિફિક ગ્રેવિટીનો એકમ શું છે? તો તેનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. રેઝિસ્ટન્સનું ઇન્વર્સ શું છે? તો તેનું ઇન્વર્સ છે વાહકતા. NBI નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો કેરળ રાજ્યમાં છે. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો કયા પરિવર્તનો છે? તો તેઓને મોસમી પરિવર્તનો કહેવામાં આવે છે. સર્જનાત્મક સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? તો ગિલફર્ડ છે, તેઓને સર્જનાત્મક સંશોધનના અગ્રણી ગણવામાં આવે છે. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા છે તે વુડવર્થ અને માર્ક્વિસ દ્વારા આપવામાં આવી છે. गुनाहों का देवता और सूरज का सातवां घोड़ा उपन्यास के लेखक कौन है? तो धर्मवीर भारती છે, તેઓ આ उपन्यास છે તેના લેખક છે. गोदान के प्रमुख पात्र होरी के जीवन की सबसे बड़ी लालसा क्या थी? तो वह गाय खरीदना चाहता था, એટલે કે તેને એક ગાય લેવી હતી અને આ તેના જીવનની સૌથી મોટી લાલચ હતી. ક્યુ પ્લેટફોર્મ પરિવહન ક્ષેત્રને લગતી તમામ ડિજિટલ સેવાઓને એક જ પોર્ટલમાં લાવે છે? તો યુનિફાઈડ લોજિસ્ટિક ઇન્ટરફેસ પ્લેટફોર્મ છે. આ જે પ્લેટફોર્મ છે યુલિપ, તે તમામ ડિજિટલ સેવાઓને એક જ પોર્ટલમાં લાવે છે. તો આ સાથે આજનો વિડિયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડિયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે, પેપર સોલ્યુશન પર સ્ક્રીન ઉપર આપેલા છે. ચેનલમાં નવા આવતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજના દિવસનો વિડિયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડિયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.